ત્યાં ગ્રહણથી નલિન થયા નિજ ભાવ થતા એકનો સહજ રૂપ દર્શન આત્મ્ય રૂપ ભવ સિંધુતરો આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. 5મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહી છે. અન્ય મત નિરાકરણ. એમાં પેજ નંબર કયું છે? 116. એમાં યોગ મીમાંસા, યોગ નામનો જે મત ચાલે છે એની મીમાંસા, એમના જે ફંડામેન્ટલ છે એનું વર્ણન કરી અને એનું ખંડન કરીને અહીંયા પંડિતજી સત્ય માર્ગનું પોષણ કરાવે છે. યોગ મીમાંસા એટલે કે યોગના બે ભેદ કયા, એક ભક્તિ યોગ મીમાંસા અને એક જ્ઞાન યોગ મીમાંસા. કોઈએ 7મા અધિકારનો કોઈ અભ્યાસ કર્યો હોય તો એમાં એક નિશ્ચયાવાસી, વ્યવહારાભાસી આદિ મિથ્યા દ્રષ્ટિઓનું વર્ણન આવે છે. તો એમાં જે અહીંયા જ્ઞાન યોગની જે મીમાંસા લખ્યું છે એ પૂરેપૂરું નિશ્ચયાવાસીના લક્ષણ છે. અને જે અહીંયા ભક્તિ યોગ મીમાંસા જે છે એ વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિની જેવું વર્ણન છે કે આ ભક્તિથી મુક્તિ માને છે એટલો જ નહીં, પણ ભક્તિ પણ જે એમને બે પ્રકારે કહી એ ભક્તિ પણ લાજ આવે એવી ભક્તિ છે. અહીંયા જે ભક્તિ યોગ જે ભક્તિથી મુક્તિ માને છે અને ભક્તિના સ્વરૂપમાં જે બે પ્રકારે ભક્તિ કરે છે એ લોકો એમના ઈષ્ટદેવની, એનું જે વર્ણન કર્યું છે એ આપણને બેસે નહીં એવું વર્ણન છે. એમાં બે પ્રકાર. પહેલા તો યોગ મીમાંસા. યોગ મીમાંસાના બે પ્રકાર, એક ભક્તિ યોગ મીમાંસા, એક જ્ઞાન યોગ મીમાંસા. અને ભક્તિ યોગ મીમાંસાના પાછા બે ભેદ, એક નિર્ગુણ ભક્તિ અને એક સગુણ ભક્તિ, સુગુણ ભક્તિ. એમાં નિર્ગુણની ભક્તિની ચર્ચા આપણે થઈ ચૂકી છે. નિર્ગુણ ભક્તિમાં એમને નાસ્તિપરિક ચર્ચા અને અસ્થિપરિક ચર્ચા બે પ્રકારની ચર્ચા ત્યાં કરી છે. પહેલા તો એમના જે ગુણ બતાવ્યા છે ને અહીંયા નિર્ગુણ ભક્તિમાં, તમે નિરાકાર છો, નિરંજન છો, અસીમ છો, નિષ્કર્મ છો. આગળ ઘણું છે, 7મા અધિકારમાં બી આ વિષય છે. એમ નાસ્તિપરક જે સ્વભાવ છે એ સ્વભાવની ચર્ચા અથવા એની ભક્તિમાં એ કરે છે ત્યાંથી. અને અસ્થિપરક પણ છે, સર્વવ્યાપી છો, અધમ ઉદ્ધારક છો, અને પાપ અધમ એટલે પાપ છોડાવવા વાળા છો, એવી બધી જાતિની ભક્તિ કરે છે. પણ એ જે આ વિશેષણો જેમના માટે વાપરે છે, સમજજો, જેની આ વિશેષણો દ્વારા જેની ભક્તિ કરે છે એ વ્યક્તિ અથવા એ જેને ભગવાન માનીને ભક્તિ કરે છે એમના પર્યાયમાં પાપ ચાલતા હોય છે. ખ્યાલ આવે? આપણે ત્યાં ભગવાનની ભક્તિ આ જ વિશેષણથી પણ કરીએ છીએ, પરંતુ દરેક આત્માનો આવો સ્વભાવ છે, નિરાકાર આદિ, નિરંજન એટલે રાગ રહિત, અને આ ગુણો જેને પર્યાયમાં પ્રગટ કરી લીધા છે એવા ઈષ્ટ ભગવાનની તો આપણે પૂજા કરીએ છીએ, પરંતુ ન તો એને આત્માના આવા સ્વભાવ છે એની ખબર છે,
કે ન તો એમને જેની પૂજા કરે છે એને આ ગુણોનો પ્રગટ કર્યા છે, ન તો એવું કોઈ ત્યાં પ્રસંગ છે. એટલા માટે ભલે એ વિશેષણો આપણે ત્યાં ભક્તિમાં બોલાતા હોય, પરંતુ એ જેને લઈને બોલે છે, જે રીતે બોલે છે, એ બધું મિથ્યાવૃત્તિ છે. અને અસ્થિથી જે પૂજા કરવાનું કહ્યું ત્યાં, જે અસ્થિના સર્વવ્યાપી આદિ, પણ એ પણ અસંભવ છે, કેમ કે જે રીતે સર્વવ્યાપી કહે છે એ રીતે સંભવ નથી. એ પ્રમાણે એમને જે ભક્તિમાં જે પણ એમના તરફથી કહેવામાં આવે છે એ બધું ખંડન કર્યું હતું. બહુ વિસ્તારથી ચર્ચા આપણે પણ અહીંયા કરી હતી. એના પછી એ જ વ્યક્તિને આગળ વધારતા કહે છે ને કે હું જી બુદ્ધિ વડે હું તારો દાસ છું, શાસ્ત્ર બુદ્ધિ વડે અંશ અને અંશી હું તારો અંશ છું, તત્વ બુદ્ધિ વડે તું એ હું છું ને હું એ તું છે. આ વાત કહી ને, અધ્યાત્મમાં આ વાત ખરી પણ ઉતરે છે. સાંભળજો, આપણે ત્યાં પણ અધ્યાત્મમાં આ વાત ખરી ઉતરે કે ના ઉતરે? ઉતરે ને. કે જે પર્યાય પોતાના સ્વભાવ તરફ ઝૂકે છે એ પર્યાય સ્વભાવની દાસ છે, અને એ દ્રવ્યનો અંશ છે પર્યાય, અને પર્યાયમાં વસ્તુની સદસ્યતા પ્રગટ થઈ જાય છે. એટલે પર્યાય એ જ આત્મા, જ્ઞાન તે જ આત્મા, અને આત્મા તે જ્ઞાન. એવી રીતે પણ ખરી ઉતરે છે અધ્યાત્મમાં. ભગવાનની પણ ભક્તિ વ્યવહારથી કહેવામાં અપેક્ષા છે ને. આપણે કહ્યું હતું લાસ્ટ ટાઈમ કે પ્રભુ હે ને, અમે તો દાસાનું દાસ છીએ, પૂજ્ય ઉદ્દેશ્ય આમ કહે છે. તો ત્યાં દાસનો અર્થ એ છે કે અમે તેમને સમર્પિત છીએ, તમે જે કહ્યું એ અમને માન્ય છે, અમે એના ફોલોવર્સ છીએ, એનું નામ દાસ. અહીંયા તો તું ભગવાન છે ને અમે દાસ છીએ. કાયમી તું ભગવાન ને કાયમી અમે ભગત, અને અમે તને તારા ભગત રહેશું તો મુક્તિને પ્રાપ્ત થશું. આ લોકો જે દાસની વ્યાખ્યા આ રીતે ભગવાનના, આપણે ભગવાન બનાય કઈ હે ને, અને વર્તમાનમાં પરિણામમાં ખોટ હોવા છતાં સ્વભાવે ભગવાન કહીએ તો એને વાત ઉતરે ખરી. એટલે એ તો ક્યારે અમે તો ભગવાન નથી બનવાના, અમે તો તું એક એવી શક્તિ છે ભગવાન, અને અમે તો તારા દાસ છીએ. એ રીતે એ લોકોનું દાસનું સ્વરૂપ માને છે ને, અમે તારા અંશ છીએ. એ રીતે આપણે પણ કહીએ પ્રભુ અમે તારા માર્ગમાં ચાલીએ છીએ, અમે તમારા છોકરાઓ છીએ, અરિહંત મારા પિતા આમ કહીએ છીએ. તો એની વિવક્ષા અલગ છે. એટલે અમે તારી આજ્ઞામાં રહીએ છીએ, એટલે અમે તારા બાળકો છીએ, એ રીતે કહ્યું છે. અને તું છે હું છું ને હું છે તું છે, એ એક સ્વભાવની અથવા જાતિ અપેક્ષા એક છીએ, એ અપેક્ષા આ કથન છે. એ લોકો તો સત્તા અપેક્ષા એક માને છે કે તારી ને મારી સત્તા જુદી ક્યાં છે, કે અમે તો તારી માયા છીએ, તારા અંશ છીએ. તો જ્યારે પંડિતજી કહે છે કે તારા જ વાતોમાં, તારા જ કથનોમાં એને વિરોધ આવે છે, દાસ અને ભગવાન એ તો દાસ અને સ્વામી એ તો બે વસ્તુ હોવી જોઈએ. અને તું પછીના જ વાક્યમાં અમે તારો અંશ છે એમ કહીએ છીએ વગર અપેક્ષાએ, તું અને હું એક જ છીએ. તો એ વાત તારા ને તારા જ કથનોમાં ખોટી પડે છે, એમ અહીંયા કહે છે. એના પછી ત્રીજા પેરેગ્રાફમાં થોડું લઈ લઈએ ને 2 મિનિટ. ત્રીજા પેરેગ્રાફમાં પૂજાની વ્યક્તિ ઓર બતાવે છે ને, જે પેજ નંબર 170 પર લાસ્ટ લીધું હતું આપણે. વળી કોઈ નામ જપે છે, પણ જેનું તે નામ જપે છે તેનું સ્વરૂપ ઓળખ્યા વિના કેવળ નામ જ જપવું કેવી રીતે કાર્યકારી? જ્યારે એના સ્વરૂપની જ ખબર નથી અને નામ બોલા રાખીએ, ભાવ ભાષણ કેવી રીતે થાય? સ્વરૂપ કહ્યા વગર, સ્વરૂપ જાણ્યા વગર કોઈ બી વ્યક્તિનું નામ દઈએ અથવા નામ જપીએ તો એનાથી શું લાભ થાય? હે ને? એટલા માટે આપણે જે નવકાર મંત્રના જાપની જે બધી ચાલે છે અત્યારે, અંશત થાવ કે આટલા જાપ જપીએ તો આમ થાય ને તેમ થાય, એને અરેન્જનું સ્વરૂપ ખબર નથી. અને એવું સ્વરૂપ મારવું છે ત્યાં સુધી તો એ આવતો જ નથી. તો પછી એને ક્યાં એને દોષ રહિત અથવા તો સુખી થવાનું છે? કોઈ નામ જપવાથી, નામ બોલવાથી, ગાયક બોલવાથી, હું ગાયક છું રટવાથી કોઈ જાતિનું ધ્યાન કે સામાયિક થતું નથી. આજકાલ સામાયિકમાં મંત્રો આપી દે ને, અહમ શુદ્ધમ અહમ બુદ્ધમ, અને એમાં શબ્દનો અર્થ જ ખબર નથી તો શું ભાવ ભાષશે?
કેવી રીતે? સવારના 5 વાગે બધા ધ્યાનમાં બેસાડી દે છે. આપણે ત્યાં બી ચાલુ થઈ જ ગયું છે ક્યાંય ને ક્યાંય. તમને ખ્યાલ નહીં ચંદ્રકાંત? સવારે બેસાડી દે, પછી ધ્યાનમાં, પછી બોલાવે અહમ શુદ્ધમ, એ બધું બોલાવડાવે છે ને. એ મધ્યમ નથી, ઓલાને ખ્યાલ જ નથી કે અહમ કોણ ને શુદ્ધ કોણ ને બુદ્ધ કોણ ને, હે ને. તો બસ એક એકાગ્રતા આવે. કોઈ એક જગ્યાએ એકાગ્ર થયો, નાવા ધોવાના પ્રસંગોથી, સવારે ચા પાણીના પ્રસંગોથી નિવૃત્ત થઈને એક જગ્યા ઉપયોગ એકાગ્ર થયો ને, એટલે થોડુંક એને આકુલતા ઓછી લાગે. એને ઉપયોગ રૂપની એકાગ્રતા છે. માન લો કે અન્ય જગ્યાએ આપણે ઉપયોગ લગાવતા હોઈએ એની જગ્યાએ અહીંયા લગાવીએ. આ એકવાર વાત કરી હતી મેં, ખ્યાલ છે કે આપણે તારંગાજી પેલા શિબિર થતી તો ત્યાં એકવાર ઢાળ પેટલી બસ જતી હતી, તો મારી બાજુમાં ભાઈ હતા, તો જોર જોરથી નામ જપે, નો શું થયું? એટલે કે બહુ ડર લાગે છે ને કે ભગવાનના નામ જતા જતા જઈએ. તો મેં એક લોજિક બતાવ્યું કે એટલા માટે આપણો ડર ઓછો થાય છે કે આપણે જે ખીણ ઉપર ઉપયોગ જતો હતો ને, ત્યાંથી ઉપયોગ હટ્યો ને અહીં આવે, અને એટલા પૂરતું. બાકી કોઈ શબ્દ ભયથી રહિત છે સમ્યક દૃષ્ટિનું વર્ણન કરીને આજે એ તો ભાવની દૃષ્ટિ વગર સંભવ નથી. આત્મદૃષ્ટિ આજે આવી પૂરી ચેત છે, શબ્દ ભયથી રહિત છે, સમ્યક દૃષ્ટિની ગતિ હોતી નથી. અને કાલે સાંજે તો એમ પણ આવીએ છે કે રેન ભગવાન કઈ ગતિના જીવ કહેવાય, એને સંસારી કે મુક્ત સાંજના પીરિયડમાં બધું મેચ થવું જોઈએ ને. અરે ગતિ નથી એનો અર્થ એ કે એ ગતિથી પ્રભાવિત નથી, એને એ ગતિને પોતાનું સ્વરૂપ માનતો નથી. એ એવી રીતે ત્યાં નથી ઉભો કે મારું આ સ્વરૂપ છે એમ કરીને નથી લાગ્યો એમ. એનો અર્થ કે ગતિ નથી એમ. અરે સમ્યક દર્શનને ગતિ એ નથી, દુકાને નથી, મકાને નથી, અને શરીર એ નથી. એનો અર્થ શરીર નથી. સંયોગમાં શરીર છે, પણ મારું માનીને ત્યાં પ્રવર્તતો નથી. એટલો રોકાઈ નથી ગયો કે જાણે સંપૂર્ણ સમર્પણ એના માટે જો. એનું નામ એનું નથી એમ. ખ્યાલ આવે ને? એકત્વ નથી, અપનત્વ નથી. એના આધારે પોતાને એટલું જીવન માનતો નથી. એમાં લાગવું, એમાં રહેવું એને દોષ લાગે છે. શરીરના લક્ષ્યમાં રહેવું એને દોષ લાગે છે. અને આપણે શરીરની સેવા કરવી દોષ લાગે છે કે કર્તવ્ય લાગે છે? શરીરને નવડાવવું, ધોવડાવવું, રોગ થયો હોય તો દવા લેવી, ઓપરેશન કરાવવું, આ બધું કરાવવું એ આપણને કર્તવ્ય લાગે છે કે દોષ લાગે છે? બોલો પ્રકાશભાઈ, દુકાને જવું એ દોષ લાગે છે કે કર્તવ્ય લાગે? એ બી દુકાને જાય છે, પણ દુકાને જતા એમ વિચારે છે કે હું મોક્ષથી દૂર જઈ રહ્યો છું, અને અત્યારે મને મુક્તિનો લોસ છે, સ્વરૂપમાં લીનતાનો લોસ છે, એ મને બહુ કરે છે. એટલે ત્યાં ચોટતો નથી, મન ત્યાં લાગતું નથી. એટલે કાલક્રમે એને એ સ્વરૂપમાં લીનતાના પ્રસંગો વધે છે, સામાયિકના કાલ વધે છે. એ રીતે વધે છે. એ રીતે છે ભાઈ. પહેલા તો આપણને ખોટું લાગતું જ નથી, ઉપાધિ લાગે છે. એમાં શું ખોટું કરીએ છીએ? દુકાને જેવું ખોટું છે કાંઈ? કમાવું કાંઈ પાપ છે કાંઈ? તો કમાવું શું ધર્મ છે? શું નિદ્રા થાય છે એને? જેમ વધારે કમાઈએ એમ મોક્ષની નજીક જઈએ છીએ. બહારમાં પૈસા મળે તો મોક્ષની નજીક જઈએ છીએ. બોલો કે 5 પાપો વધે છે. શું વધે છે? તો કહો. ખ્યાલ આવે કે નહીં? એ રીતે ઘણી બધી બાબતો છે. એ રીતે જો અહીંયા કહે છે ને, તું કહીશ કે નામનો એવો અતિશય છે. શું અતિશય છે? ભગવાનનું નામ દઈએ એટલે બધું ફટાફટ બરાબર થઈ જાય. એના દુકાનનું નામે અરિહંત, દીકરાનું નામે અરિહંત, પ્રોડક્ટનું નામે અરિહંત, બધું અરિહંત, હે ને? બધું અરિહંતના નામે કરી દીધું હોય, પછી ચિંતા શાની? અરિહંત ચિંતા કરે. ચંદ્રકાંતભાઈ તો કે એ તો અતિશય છે ને ભગવાનનું નામ દઈએ એટલે. પેલા દેવોને તો છોડ્યા, પેલા કુદેવોને. હવે અરિહંતને કુદેવનું જે કામ કુદેવ કરતા હતા એ અરિહંત પાસે કરાવવા માંગે છે. એ કેટલો મોટી ભૂલ ચાલે છે એ છે ને. અરે તો જે નામ ઈશ્વરનું છે તે જ નામ કોઈ પાપી પુરુષનું ધર્યું હોય, રાખ્યું હોય, તો ત્યાં બંનેના નામ ઉચ્ચારણમાં ફળની તો સમાનતા થઈ. તો બધી કોઈ બી નું અરિહંત તો છોકરાનું નામ બી હોય છે, એવા નામ હોય છે, તો કહે છે કે એ તો બધી સમાનતા થઈ. અને દીકરાનું અરિહંતથી બોલાવીએ છીએ. ભાઈ એ તો નામ નિક્ષેપથી સંબોધન માટે છે. અને જે નામ નિક્ષેપથી નામ રાખ્યું હોય તે ગુણની અપેક્ષા ન રાખવી. ઘણા લોકો નામ તો અરિહંત છે ને કામ રાવણ જેવું કરે છે. અરે પણ એ તો નામ નિક્ષેપથી નામ છે, એ તો સંબોધન માટે છે. કોઈ ભાવ નિક્ષેપથી કે કોઈ ગુણવાચક નામ થોડી છે એને. ખ્યાલ આવે? અરિહંત કોઈ નામ થોડી છે, અરિહંત તો ગુણ છે. અરિહંત તો એવી દશા છે, વિતરાગ દશા છે અરિહંત. જો
પણ એમ કેવી રીતે બને? માટે પહેલા સ્વરૂપનો નિર્ણય કરી પછી ભક્તિ કરવા યોગ્ય હોય તેની ભક્તિ કરવી. ગજબ છે. પહેલા સ્વરૂપનો નિર્ણય કરો. સ્વરૂપનો નિર્ણય વગર ભક્તિ આવે જ કેવી રીતે? ભગવાન મહાવીરનું કે ભગવાન શ્રી ઇન્દ્રનું સ્વરૂપ જ ખબર ના હોય તો ત્યાં ભક્તિ આવે જ કેવી રીતે? ખ્યાલ આવે કે તમે જોજો જ્યારે સ્વાધ્યાય પૂરું થાય ને એટલે પછી ભક્તિ વાળા બહાર ફરતા હોય આગળ આવી બેસે. તમે જોજો આજના પ્રસંગો અહીંયા ભક્તિનો પ્રસંગ બે વાર બેઠો છું તો સ્વાધ્યાયમાં ના દેખાય, પણ જેવી ભક્તિ સ્ટાર્ટ થઈ એટલે જ્યાં હોય ત્યાંથી અહીંયા ઢોલ પાસે આવી જાય. મને નવાઈ લાગે કે આ જે ભક્તિ કેવી રીતે કરતો હશે. પહેલા તો ગાવાનું નામ ભક્તિ થોડી રહી, પછી બરાબર તાલથી ઢાલથી ત્યાં ફિલ્મી ગીતો ગાતો હોય, અહીંયા એની ત્યાં એને એવા અભ્યાસ હોય તો અહીંયા આનો અભ્યાસ થઈ જાય. બાકી કાંઈ દમ નથી, એકલું પાપ છે. ઢોલ વગાડે, આ કરે, હે ને કોઈ શાંત ભક્તિ હોય તો સાંભળે નહીં, હે ને બધી ઉઠતી ભક્તિઓ જોઈએ, બધા ડોલવા જોઈએ, બધા નાચવા જોઈએ, કાંઈ ખબર નહીં. શબ્દો બધા એટલા રહી પણ જતા હોય ને અર્થ બદલાઈ જતા હોય ને કશી જ ખબર નહીં, બધા દોષ લાગે છે. અને હું ખાઈ શકું છું એ તો એક મિથ્યાત્વનો થપ્પો પહેલા જ લઈ લે છે, હે ને. એટલે એને તો ભક્તિથી મતલબ જ નથી, એને તો ગાવાથી મતલબ છે. ખ્યાલ આવે કે નહીં? જોયું એ રીતે કોક જ એવા હોય સમીરભાઈ અમારે કે સ્વાધ્યાયમાં હોય ને ગાવામાં હોય. આજે નથી આવે છે, બરાબર છે કે નહીં અર્પિતભાઈ? જોરદાર ચાલે છે. અમે અમારે ત્યાં બધું જે લાડમાં ચલીએ તો અમારી યુવા વર્ગ બનવું છે તો આયોજનમાં પણ કહીએ કે ભાઈ આ તારે કરવાનું છે, આ તારે કરવાનું છે. સ્વાધ્યાયમાં ખબર બી નહીં નાખી, બે કામ સાથે રાખી, હે ને. નહીં તો ત્યાં એને શું ચડી જાય, હે ને. અને જડનું કામ છે એમ કરીને દુકાને ચાલે છે. કાં તો બે ભૂલ થાય કે એ તો જડનું કામ છે, ભક્તિ તો દુકાન છે, ચેતનનું કામ છે. હાલ આવી ને ના કઈ ઠેકાણા છે, ના કોઈ નિશ્ચય વ્યવહારનો નિર્ણય છે, ના કોઈ નઈ વિજ્ઞાન નહીં જ્ઞાન કઈ છે નહીં, હે ને. અને કશી જ ખબર નથી, એટલા માટે આવી બધી ભૂલો કરે છે. જેમ વાડી એમ વળે છે. ખ્યાલ આવે કે એ રીતે છે. જો આનું સ્વરૂપ જોવું તમારે જો કાળો તમે સાતમો અધિકાર થોડુંક સામાન્ય ટેસ્ટ કરીએ, મળી જાય તો તમે બહુ અદભુત અધિકાર છે. સાતમો અધિકાર ઉદ્દેશ્ય સ્વયં લખ્યો હતો, હાથથી લખી લીધેલો એમ, એને કોપી આ રીતે છે. પહેલા જેમ અત્યારે બિલ્ડિંગ જે છે ને બહુ પહેલાની વાત છે, બિલ્ડિંગમાં આપણે મજૂરી આપીએ ને બનાવવા માટે, એમાં ગ્રંથો લખવા માટે મજૂરી આપીને લખાવવા પડતા. કારણ કે આવી કોઈ આટલું આધુનિકતા હતી નહીં છાપવાનું ને પ્રિન્ટિંગ ને ધડાધડ. અત્યારે તો પ્રિન્ટિંગથી આગળ વધી ગયું, એક જ આટલામાં બધા જ શાસ્ત્ર આવી જાય, PDF ફાઇલો આવી જાય ને. અત્યારે તો કેટલી વ્યવસ્થા વધી છે, પણ આ જે વ્યવસ્થામાં આળસું થઈ ગયું છે, તકલીફ એ થઈ ગઈ. પહેલા તો આ કોઈ પાસે ગ્રંથ હોય તો લખી લે બધા, એટલે ધડાધડ લખી લે, મજૂરીથી લખાવે. ના લખી શકાતું હોય ભણો તો ભાઈ તું લખ્યા, એક પાનાનો 1 રૂપિયો આપીશ ચાલતું. અને વિદેશી વખતે તો છપાયેલું હતું તો બી બસ એમને પોતાના હાથે આખો અધિકાર લખી લીધો પોતાના માટે. તો એ કેટલો મહત્વનો હશે. આપણે આવીશું ધીરે ધીરે, 5મા પર તો આવી ગયા છે, ચિંતા નહીં કરતા. વ્યૂ બતાવો. હા, પેજ નંબર 226 કાઢો. એમાં થોડુંક તમને ત્રીજો પેરેગ્રાફ બધા સારા છે, બીજો પેરેગ્રાફથી વાંચીએ. બીજો નથી ભળ્યું. વળી જે બાહ્ય વિશેષણો છે તેને તો જાણીને તેનાથી અરહંતદેવનું મહાનપણું વિશેષ માને, અને જે જીવના વિશેષણો છે તેને યથાવત ન જાણતા એ વડે અરહંતદેવનું મહાનપણું આજ્ઞા અનુસાર માને છે અથવા અન્યથા માને છે. આવ્યું ને? કશી જ ખબર નથી. જો જીવના યથાવત વિશેષણો જાણે તો મિથ્યા દૃષ્ટિ રહે ને. મતલબ કે અરહંતદેવનું સ્વરૂપ તો જાણે, મતલબ વિચારે, પણ જીવનું સ્વરૂપ ના જાણે. જ્યાં સુધી ભગવાન દેખાશે ઉપર, ખાલી માત્ર ભગવાન દેખાશે ત્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય. શું વાત કે ભગવાન તો સમ્યક દર્શનના ઉત્કૃષ્ટ નિમિત્ત છે, પણ કે એમાં તને ભગવાન દેખાશે ને, એમાં જીવ નથી દેખાતું, અને આ જીવની પર્યાય છે નથી દેખાતું ને. અને હું જીવ છું એટલે મારી પર્યાય એને આ રીતે પ્રગટ થઈ શકે છે એ નથી દેખાતું ને. ત્યાં સુધી પુરુષાર્થ કેવી રીતે કરશે? ખ્યાલ આવે? આ ભગવાન છે ને અમે ભક્ત છીએ તો વાત તો એની રહી. ખ્યાલ આવે કે નહીં? ઓર હવે જે વિષય ચાલે છે અહીંયા જો લખ્યું છે જો. વળી તે અરહંતોને આગળ આવ્યું હતું ને, સ્વર્ગ મોક્ષદાતા દીન દયા, ત્યાં બી આવ્યું હતું ને અધમ ઉદ્ધારક. અહીંયા બી છે જો, અધમ ઉદ્ધારક અને પતિત પાવન માને છે, હે ને. તે તો જેમ અન્ય મતીઓ કર્તૃત્વ બુદ્ધિથી ઈશ્વરને માને છે તેમ આ પણ અરહંતને માને છે.
હે ને? આપણે ભગવાનમાં દયા હોય કે ના હોય? ભગવાનની દયા હોય કે ના હોય પ્રકાશભાઈ? અરે ભગવાનની દયા હોય કે ના હોય? પહેલા ભગવાન અને દયા ના હોય, લોકોને આ વિચારી જ ના શકે. કેવા ભગવાન કે જેમની દયા ના હોય? એ કહે છે કે દયાનો ભાવ છોડીને તો ભગવાન બન્યા છે. આખી વાત. હા, અને સ્વદયા બી તો નીચલી ભૂમિકાની વાત છે. એ તો સામાન્ય જીવને પ્રેરવા માટે છે. પોતે દયા કરવા લાયક છે, પોતે આનંદ ગુણોનો પિંડ છે, એને અનુભવ તો નથી એટલે તું પોતાની દયા કર. હવે તો દયા કર એટલે તું પોતાને ઓળખ એમ. સ્વદયા પણ એ છે. ગજબ છે ભાઈ. જો દીન દયાળ, અધમ ઉદ્ધારક, એટલે પાપમાંથી બચાવે, પાપના ઉદયથી બચાવે કોણ? ભગવાન. એ તો અન્ય મત બી કહે છે કે ભગવાન આપણને બધી પાપના ઉદયથી બચાવે છે, એને આપણા દીન દયાળ છે, આપણા પતિત પાવન છે. તે તો જેમ અન્ય મત્યો કર્તૃત્વ બુદ્ધિથી ઈશ્વરને માને છે, તેમ આ પણ અહંને માને છે, પણ એમ નથી જાણતો કે ફળ તો પોતાના પરિણામોનું લાગે છે. હલાવે કે નહીં? એ તો તું જેવા પરિણામ કરે, મંદિરમાં આવીને ખોટા પરિણામ કરે તો બી ફળ તો હે ને પોતાના પરિણામનું લાગે છે. એમ અહીંયા કહે છે. તેને અરહંત તો નિમિત્ત માત્ર છે, તેને ઉપચારથી એ વિશેષણ સિદ્ધ છે. તેનું લક્ષ્ય કરીને કર્યું એટલે ઉપચારથી કહે છે. બાકી કોઈ અરહંત ભગવાન તારે ને આપણે તરી જઈએ એવો આ માર્ગ નથી, એવી કોઈ વ્યવસ્થા કોઈ જગ્યાએ નથી. એને તો એમ થાય કે આપણે ત્યાં તારે ને ન તરે, પણ બીજાને ત્યાં તો છે ને કે કોઈ જગ્યાએ વ્યવસ્થા નથી કે તું તારે ને હું તરી જાઉં. એ તો રાગના કથન છે. અને એ બી તે બતાવ્યું એ માર્ગે હું ચાલું એટલે હું તરી જઈશ, તો તે તારું એવું કહેવાય. એમ અહીંયા કહે છે. જો ઓર બી વાત લખી છે, થોડું વાંચીએ. જો પોતાના પરિણામ શુદ્ધ થયા વિના અરહંત પણ સ્વર્ગ મોક્ષાદી દાતા નથી. પોતાના પરિણામ પર છે. પૂજારી નરકે જાય કે ના જાય? અરહંત ભગવાનની પૂજા કર્યા કરે 12 મહિના, પણ પરિણામને ઠેકાણા ના હોય, દ્રષ્ટિ બીજી હોય, તો કેવી રીતે સ્વર્ગમાં એ ના જાય? ધર્મ તો આમે નથી. વળી અનંતાધિકના નામાધિક, જો આ બહુ જોરદાર લખ્યું છે, આ બહુ ચાલે છે આપણે ત્યાં ઉદાહરણ. વળી અનંતાધિકના નામાધિકથી સ્વાન આદિને સ્વર્ગ પ્રાપ્ત કર્યું કે ના કર્યું? ત્યાં છે ને અવસર, પેલા પુત્ર મરતું હતું એના કાનમાં જઈને, એટલે આપણે નમોકાર મંત્ર બોલ્યા અને કૂતરું ક્યાં ગયું? સ્વર્ગે ગયું. બને એવું જો લખ્યું છે ત્યાં. તે નામાદિનો જ અતિશય માને છે. આવી ગયું ને? તો અન્ય મતમાં બી લખ્યું છે કે નામાનો અતિશય માને છે, નામનો અતિશય માને. નામ દેવાથી બધું આપણે તો પાપ ભલે આખું જીવન કરીએ, પણ છેલ્લે રામ રામ કરીએ, રેન કરીએ તો સ્વર્ગે જવાય. બરાબર છે કે નહીં? તો એ નામનો અતિશય માને છે ને, તો આ બી આપણે બી માનીએ છીએ કે કૂતરાને કાનમાં નમોકાર મંત્ર ફૂંક્યા એટલે ક્યાં ગયો એ જીવ? સ્વર્ગે ગયો. અહીંયા લખે જો આગળ. પણ પરિણામ વિના નામ લેવા વાળાને પણ સ્વર્ગ પ્રાપ્તિ ન થાય, તો સાંભળવા વાળાને તો ક્યાંથી થાય? બોલો, સાંભળવા વાળા મોક્ષે જાય કે સંભળાવવા વાળા? ખ્યાલ આવે કે સાંભળવું, સંભળાવું. હું તમને સંભળાવું તો હું જલ્દી મોક્ષ જઈશ. આટલા લોકો મારા નિમિત્તથી પામે તો હું તો પહેલા પામવો જોઉં. હે ને? ગુરુદેવશ્રી આપણને 5 લાખ વ્યક્તિઓને સાચા માર્ગે, એનાથી બી કેટલા લાખ લગાડ્યા એટલે મોક્ષે જશે? અરે એમાં તો અટકાશે, અને એટલે તીર્થંકર પ્રકૃતિનો બંધ થશે. અને તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય જે ભાવથી, એ ભાવે મુક્તિ ના થાય એવું એમને કહ્યું, અને આપણે લડી મરીએ છીએ. ખ્યાલ આવે કે ના આવ્યો? સમજવાનું શું કહ્યું છે? તીર્થંકર પ્રકૃતિ જે ભાવે બંધાય એ ભાવ મુક્તિનું કારણ ના હોય. સ્પષ્ટ કહે છે. બોલો, ગીધર છે ભાઈ. સમજાવવાનો ભાવ તો રોકાવાનું કામ છે. જરા શરીરને જવામાંથી રોકાઈ જાય છે જીવ. સાંભળવાના નિમિત્તથી એ સ્વાનાદિકને જે મન કસાયેલું ભાવ થાય ને, જો લખ્યું છે, સાંભળવાના કાલમાં મંદ કસાય ભાવ થયા હશે, એને લઈને સ્વર્ગે ગયો, કઈ સાંભળવાથી નથી ગયો. હવે ઘણી વખત કોઈને મરણ પ્રસંગમાં પહોંચી જાવ ને, મતલબ કે જે અંતિમ દિવસ ચાલતા હોય તો ઘણી વાર એવું પણ થાય ક્યાંથી આવી ગયા, એવું બને ને. આપણે સંભળાવ કોઈ અનુમોદના કે કોઈ શું કહે સંબોધનમાં જઈએ તો એકવાર એવું થઈ જાય અંદરમાં કે ભાઈ હવે મોટું તો વસ્તુ રાખવું પડે.
હે ને પ્રેસ્ટીજનો સવાલ છે એટલે થોડું સાંભળે ખરું, વાહ વાહ બી કરે, એ પણ અંદર પણ થાય કે ક્યાંથી આવી ગયા, દવા લેવાની છે ને ટાઈમ નીકળી જાય છે ને, થાય કે ના થાય. અને જે છોકરાઓ હોય આજુબાજુવાળા હે ને તો એને તો 100% થાય ક્યાંથી આવી ગયા પહેલા કે એવું છે ભાઈ. એટલે અંદરના પરિણામોથી કાર્ય થાય છે, કોઈ બાહ્યમાં કોઈ પ્રવૃત્તિથી થોડી કાર્ય થાય. પ્રવૃત્તિ કઈ હોય ને પરિણામ કઈ હોય ને અભિપ્રાય તો વળી કઈ હોય તો કઈ ઠેકાણા જ ના હોય, કોઈ ચીજને મળતું જ ના આવતું હોય તો ક્યાંથી મેળ પડવા. અને કદાચ પરિણામ ભદ્ર બી હોય તો અભિપ્રાયનું ઠેકાણું ના હોય. ખ્યાલ એટલે જ્યારે આ અધિકાર આવશે ત્યારે બહુ ખોલીશું આપણે. જો નામ સાંભળવાના નિમિત્તે સ્વારાધિકને મંતસારૂપ ભાવ થયા, તેનું પણ તેને સ્વર્ગાદિની પ્રાપ્તિ થઈ છે. ઉપચારથી ત્યાં નામની મુખ્યતા કરી છે. એકલું નામ લેવાથી કંઈ નહીં થાય. એ નામ છે એમનો ભાવ શું છે, એને ભાવ શૂન્ય ક્રિયાથી કશું નથી થતું. કોઈ ભાવ તો અંદરમાં હોય જ નહીં. જે લોકો એકદમ બહાર આમ ગાડી ઊભી રાખી હોય દરવાજે અને દર્શન કેવી રીતે કરતા હશે ખ્યાલ એ કેટલા શિડ્યુલ વર્ક કરે છે. આવી જાય કે પ્રદક્ષિણાઓ બી કેટલી ફાસ્ટ કરી લે, 3 ગણી લે, બરાબર ભૂલ ના પડે, ફટાફટ જઈને ગાડીમાં બેસીને દુકાન જતો રહે, કઈ જ ખબર ના હોય, કોને પગે લાગીને આવ્યો કાંઈ નહીં, કશું જ નહીં. તે કેવી રીતે શું થતું હશે? તો કે એ તો અન્ય મતમાં બી તેવું છે ને. મારે તો એ બતાવવું છે. અહીંયા તો બહુ સરસ આપ્યું કે ભાઈ તું અર્હંતાદિકનું નામ જપે તો એનાથી કોઈ તું સ્વરૂપ ઓળખ્યા વિના કામ નહીં થાય. અંધશ્રદ્ધામાં જશે આ બધું. જો આગળ એ પ્રમાણે નિર્ગુણ ભક્તિનું સ્વરૂપ દર્શાવ્યું. હવે સુગુણ ભક્તિ કહીએ છીએ. સુગુણ ભક્તિ નામ શું આપ્યું છે? અને અહીંયા ગુણ કોને કહેશે? દોષોને. હવે જો ત્યાં આગળ તો જે ભક્તિ કરી ને, જો સાંભળ્યું તો બહુ જોરદાર ખતરનાક વાત છે. આગળ જે ભક્તિ કરી એ તો કમસે કમ ગુણોને લઈને કરી. આગળ જે વ્યક્તિ કરી એ તો કમસે કમ એને પાપ ઉદ્ધારક કહ્યા. પણ અહીંયા તો પાપ પરિણામને જે દોષ છે જ્ઞાનીઓના, અરે જ્ઞાનીઓ શું એ લોકોના દેવોના જીવનમાં જે પાપ પ્રવૃત્તિ છે એને ગુણ કહીને મહિમા કરીને ભક્તિ કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? પહેલા તો કમસે કમ પાપ ઉદ્ધારક કહ્યા. હવે તો એ જે પાપ કરે ને એ પાપને ભક્તિમાં નાખી અને એ પાપ કરે એની ભૂમિકામાં એનો નિષેધ નથી, પણ એને ભક્તિ તરીકે એને ઘટાવે અને એને ભક્તિ માનીને એનું એ પ્રમાણે પૂજા પાઠ કરે. એ બધા પ્રકરણોનો, એ બધા પ્રસંગોનો, એ બધી જે એમના પાપનો, યુદ્ધોનો, છલ કપટનો આવશે આગળ બધું, એ બધું જે એમની ક્રીડા કહો કે લીલા કહો, એ બધાને ભક્તિનું નામ આપી અને એનો મહિમા કરવો કરે છે એ લોકો. અને નામ શું આપ્યું છે પ્રભુભાઈ? સુગુણ ભક્તિ. સુગુણ છે ને? સગુણ ભક્તિ. સગુણ. હવે એ જે વિષયક સાહેબના જે પ્રકરણો છે એને સગુણ કહે છે. ટૂંકમાં એ કોઈ દુશ્મનને મારી નાખવો, હત્યા કરી નાખવી એ એને ગુણ માને છે. ખ્યાલ આવ્યો કે નહીં? સ્ત્રી રાખવી એ ગુણ માને છે. એમના ભોગ અને સંભોગ બધી પૂજાઓ થાય છે. ભોગ અને સંભોગ ગ્રસ્ત જીવનમાં જ્ઞાનીઓને પણ હોય છે, પરંતુ એ ભક્તિના ખાતામાં નથી હોતા. એને છોડીને ભગવાન બને છે. અહીંયા તો કહે છે કે અમારા ભગવાન એ કરે છે એટલે અમારા માટે તો એ ભક્તિ છે, આદર્શ છે. બોલો ખ્યાલ આવે કે કેટલી મતલબ ઊંધી વાતો ચાલે છે. આપણને તો નવાઈ લાગે. જો વાંચું છું, જ્યાં કામ અને ક્રોધાદિ બે ચીજો લીધી છે, બંનેનું વર્ણન કરશે ખૂબ. કામ અને ક્રોધાદિ જન્ય કાર્યોના વર્ણન વડે હે ને ભગવાન કેવી રીતે બનાય? કામ અને ક્રોધાદિનો ત્યાગ કરીને. બરાબર છે? અહીંયા તો એમના ભગવાન જે કામ અને ક્રોધાદિ કરે છે એને લઈને એને ભગવાન કહે છે. કેટલું અંતર છે! જો કામ ક્રોધાદિ જન્ય કાર્યોના વર્ણન વડે સ્તુતિ આદિ કરવામાં આવે તેને તેઓ સગુણ ભક્તિ કહે છે. સગુણ ભક્તિની પરિભાષા શું કહી પ્રફુલભાઈ? કે જે કામ ક્રોધાદિ જન્ય જે કાર્યો છે એનું વર્ણન કરે. એ વર્ણન સ્તુતિ એટલે વર્ણન હે ને. આપણે બી ગુણોનું વર્ણન કરીએ છીએ ને, ભગવાનના ગુણોનું વર્ણન કરીએ. સ્તુતિમાં બીજું શું કરીએ છીએ? આપણે ભગવાનની સ્તુતિમાં ગુણોનું વર્ણન કરીએ છીએ અને પોતાના દોષોની નિંદા કરીએ છીએ. એ પ્રકારની ભક્તિ છે ને. ભક્તિના કઈ પ્રકાર છે? ખાલી એક ભક્તિનું નામે બુક લખી જાય ને તો આખું શાસ્ત્ર લખાય. સમ્યક ભક્તિ, મિથ્યા ભક્તિ, જે સખા ભક્તિ અને ઘણી બધી ભક્તિઓ છે. ઘણા બધા ભેદ પ્રભેદો છે. કબીર ભક્તિ. આપણે એમાં ઉતરવું નથી એ બધું સાહિત્યમાં, પણ બહુ બધી મેટરો છે.
એટલે આ પંડિતજી તો બધો અભ્યાસ કર્યો હશે ત્યારે જઈને થોડા અંશો એમને કોટ કર્યા છે. ક્રોધાદિજન્ય કાર્યોના વર્ણન વડે સ્તુતિ આદિ કરવામાં આવે તેને સગુણ ભક્તિ કહે છે. ખ્યાલ આવે? ભાઈ આપણે ભક્તિ તો વિતરાગતાની કરીએ છીએ અથવા વિતરાગીની માધ્યમથી વિતરાગતાની ભક્તિ કરીએ છીએ, પણ રાગ માટે કરીએ છીએ, હે ને? તો વાત તો એક ને એક થઈ ને, રાગના પોષણ માટે કરીએ છીએ તો વાત તો એક ને એક જ થઈ. આમાં આવી જઈએ આપણે, સમજી લીધું? બહુ ખતરનાક વાત છે. જે આ 5 પાંડવો બધા જે આપણે જંગલ વનવાસ હતો ને એમને, ત્યારે દ્રૌપદી પૂછે છે યુધિષ્ઠિરને કે હે યુધિષ્ઠિર, કે તમે વિતરાગી દેવની કેમ પૂજા કરો છો? એને કહે વિતરાગી દેવની આપણે ખાવાના લાલા પડી રહ્યા છે, સાંજે શું ભોજન કરીશું એના ઠેકાણા નથી, તદ્ભવ બહુધામી જીવો છે, હે ને? અત્યારે આપણે કોઈને વનવાસ જેવું આવી જાય તો આપણે એને કોઈને એવી જાતિનું ઉદય આવી જાય તો આપણે એને જ્ઞાની માનીએ? આપણે તો જ્ઞાનીની કલ્પના સંયોગોથી જ કરીએ છીએ. જ્ઞાનીની કલ્પના ઉઘાડું જ્ઞાનથી જ કરીએ છીએ. જ્ઞાનીની કલ્પના બહારમાં ચાદર ઓઢી હોય એના પરથી જ કરીએ છીએ. જ્ઞાનીની કલ્પના બહારના આચરણ પરથી જ કરીએ છીએ. જે સમયસારાથી જે ગ્રંથોમાં જ્ઞાનીની જે પહેચાન છે ને અભિપ્રાય નહીં હોતી કરવાની. ખ્યાલ આવે કે તો કહે છે કે આ બધા દેવી દેવતાઓને કે વન દેવતાને બધાને કે આપણે યાદ કરીએ તો આપણું ઠેકાણું પડે, યોગ્ય આવાસ ને યોગ્ય ભોજન મળે. ખ્યાલ આવે કે નહીં? યુધિષ્ઠિર કહે છે કે વિતરાગી દેવની પૂજા થાય છે અને વિતરાગતા માટે થાય છે, રાગના પોષણ માટે નહીં. આવા સમયમાં બી રાગ છૂટી જાય, રાગના ત્યાગ માટે વિતરાગીની પૂજા થતી હોય. અને આપણે ત્યાં વ્યક્તિની પૂજા નથી, આપણે ત્યાં વ્યક્તિત્વની પૂજા છે. જો નમોકાર મંત્રમાં કોઈ દેવનું નામ ના આપ્યું, પ્રથમ સુત સ્કંદ ષટખંડાગમનું મંગલાચરણ નમો હરંતાણમ, અને આ મંત્ર અનાદિ નિધન કહ્યો. લિપિ રૂપથી ભલે આ અહીંયા લખાયો અહીંયા જે વિશુદ્ધ પંચમીના દિવસે, પરંતુ ભાવની અપેક્ષાએ અને 5 પદની અપેક્ષાએ અનાદિ અનંત મંત્ર છે. અને એ જે મંત્રનો પાઠ કરીએ છીએ અને મંત્રનું સ્વરૂપ સમજીએ છીએ એમાં એક બી તીર્થંકરનું નામ નથી. અર્હંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ શું છે? ગુણો છે, ગુણ, હે ને? કયા પર્યાયમાં પ્રગટ થયેલા ગુણ છે. ખ્યાલ આવે ને? એ ગુણને અને એ ગુણ પ્રગટ કરવા અર્થે તદગુણ લબ્ધે, આ ગુણોને પ્રાપ્ત કરવા માટે હું પૂજા કરું છું. ખ્યાલ આવ્યો? આખી જુદી ફિલ્મ છે, આપણે જે સમજીએ એવું છે જ નહીં. અહીં આવી એવું નથી લાગતું કે પહેલાથી સમજવું પડતું જોઈએ. રાજેશભાઈ, ભાઈ ઘણી બધી બાબતો છે, અને વિચાર કરજો. જો હવે વાંચીએ છીએ એમની સગુણ ભક્તિના જે અહીંયા દ્રષ્ટાંત આપ્યા છે એમાં બે ભેદ કર્યા. એક કામથી, એક કામ અને ક્રોધાદિજન્ય, કામજન્ય કાર્ય અને ક્રોધાદિજન્ય કાર્ય. અને એનું વર્ણન કરી અને એ એમ કહે છે કે મેં ભગવાનની ભક્તિ કરી. હરાય કે નહીં? આપણે ત્યાં પણ દેહાદિની ભક્તિ, સમૂષણની ભક્તિ, ભગવાનના શરીરની ભક્તિ ત્યાં ભક્તિના માધ્યમથી કરીએ છીએ કે નહીં? એના માધ્યમથી વ્યક્તિ કરીએ છીએ ને. આટલા ધનુષનો દેહ છે ને, પેલું ખૂન તમારું સફેદ છે ને, આમ છે ને તેમ છે, સમચતુરસની સંસ્થા ને આમ વિશ્વની અંદર જેટલા બી સુંદર પરમાણુઓ છે એનું તમારું શરીર બનેલું છે. આપણે ત્યાં બી શરીરની તો સ્તુતિ કરે. આપણે ત્યાં શરીરની સ્તુતિ એટલા માટે કરે છે, આવું શરીર હોવા છતાં પણ તમે એની સામે જોતા નથી. આપણે ત્યાં પૂરું આ રીતે હે ને? આવા શરીરો ને આવો ધન વૈભવ ને આવું સમોષણ ને આવી જાતિનો ઠાઠ હોવા છતાં હે પ્રભુ સકલ ગે ગાયક તદપી નિજાનંદ સ્લિંગ, આપણે ત્યાં ભક્તિનું સ્વરૂપ. ખ્યાલ આવે કે નહીં? અને સમ્યક દર્શન સહિત પુણ્ય મફતમાં આપી જાય છે, નિષ્કામ ભાવ. એમાં કામના નથી હોતી. ભક્તિમાં ન નાખ્યું એને, એના માધ્યમથી આવા શરીરમાં વિતરાગી દેવ રહે છે અને એ શરીર પર એનું લક્ષ્ય નથી. એવી રીતે વિતાવું છે. અને ત્યાં તો એ શરીરને જ ભગવાન માને છે અને એ બધી ક્રિયાકાંડોને જ એ બધાને સ્તુતિ કરે છે ભગવાનની. કેટલો ફરક છે ભાઈ ત્યાં જૈન શાસન. હવે થોડો મહિમા આવે છે જૈન શાસનનો, અને આપણે કોઈ બચી ગયા છે એવો તો ખ્યાલ આવે છે કે નથી આવતું? ભાઈ લોક બહારની દ્રષ્ટિ બી કહું છું અને અંતરની દ્રષ્ટિ તો ગુરુદેવશ્રી જે આપ્યું છે ને, એ જો તમને ખ્યાલ આવે તો એનો જો મહિમા આવે ને, જબરજસ્ત છે.
સ્વરૂપનો મહિમા આવે તો ગુરુદેવનો મહિમા કહેવાય, નહીં તો કાંઈ મતલબ નથી. ખ્યાલ આવે છે કે એ રીતે છે. સ્વરૂપની ખબર બી નથી હોતી આપણને ઘણી વાર. ખ્યાલ આવે, એકાંત કરી લઈએ છીએ તો એમાં તો આપણે ગુરુનો અવિનય થયો. સમજમાં આવે છે? બહુ મોટી ચર્ચાઓ છે આ બધી ભાઈ. સામાન્ય ચર્ચાઓ નથી, બહુ મેલ કાઢી નાખવો જોઈએ. માર્ગ શાંતિથી શ્રાદ્ધવાદ અનેકાંતનો માર્ગ છે અને એમાં સમ્યક એકાંત પ્રગટ કરવું જોઈએ. એ વાસ્તવમાં પુરુષાર્થ છે અને આ કથનમાં બહુ ગહેરાઈ છે. ક્યારેક યોગ્ય સમય આને ખોલીશું, હે ને? લખી રાખો કે આ બાકી છે આપણે. પંડિતજી બી આગળ કહેશું પછી આયુષ્ય ન રહ્યું તો જેટલું કહ્યું એટલું આપણા માટે કામ આવે છે. ઘણી જગ્યાએ આવે છે. હવે આ વાત આગળ કરીશું. હવે સાંભળો, એ સગુણ ભક્તિમાં જેમ લૌકિક શૃંગાર પૂર્વક શૃંગાર એટલે ખ્યાલ ને બધું બહારમાં શૃંગાર, સજાવટ, શણગાર, નાયક નાયિકાનું વર્ણન કરીએ છીએ તેમ તેઓ ઠાકોર અને ઠકુરાણીનું વર્ણન કરે. આ બધાને ખ્યાલ હશે. પેલા ને ઠાકોર એમને ઠાકોર, હે ને? આપણે બી અમૃતચંદ્ર દેવને ઠક્કુર કહે. ઠક્કુર કોને કીધું ખબર છે? આસાધર પંડિતે લખ્યું છે. ઠક્કુર અમૃતચંદ્ર દેવાચાર્ય. ઠક્કુર શબ્દ વાપરે છે, ઠાકોર શબ્દ. ઠાકોર એટલે શું? અને લોકમાં એક મહાન પદ છે કે જે મુખ્ય હોય સમાજમાં, તો ધર્મક્ષેત્રમાં આપણે અમરચંદ્ર દેવને ઠક્કર કહ્યું. ઠક્કુર એ જે શબ્દ વાપરે આચાર્ય, હે ને? જો અહીંયા જેમ નાયક નાયિકા એટલે ખ્યાલ આવે ને, હીરો હિરોઈન આજના ભાષામાં એક્ટ્રેસ કેટલી બધી સજાવટ કરે છે, કેટલું બધું એમ. એટલે એ લોકોના સાધુઓ અને ગુરુઓ, એમના ગુરુઓને બધા જ મેકઅપ બી કરે. બધા 8-8, 10-10 માળાઓ હોય અહીંયા ને એમ ગાદી પર આવતા પેલા બરાબર મેકઅપ કરવો પડે એમને. બરાબર ગાડીઓ ને આ ને તે તામ ધામ. કેમ કે એમના ભગવાનો પાસે બી વાહન છે. ગણેશ પાસે, વિષ્ણુ પાસે. એટલે કે એમની પાસે વાહન છે. અમારી પાસે બાઇક કે કોઈ ગાડીઓ હોય તો આ રીતે ચાલે છે એ લોકોને. કેમ કે બધી કલ્પનાઓ તો ગુરુમાંથી જ થાય ને. એ રીતે કરે હે. હા, એ રીતે અનુભવ કરે છે અને કહે પણ છે કે મારે ત્યાં તો આ ચાલે છે. એમને ત્યાં સ્ત્રીઓ રાખવાનું ચાલે છે, અહીંયા બી બધું ચાલે છે, બધું જ ચાલે છે. વચ્ચે એક બહુ મોટું લેખ આવ્યો તો, કોઈ નામ હતું, કંઈ ભૂલી ગયો છું. તો એ પૂરી સભામાં કહે કે મારે તો 3 પત્નીઓ છે. એક ભોગ પત્ની છે, એક યોગ પત્ની છે, ત્રીજું કંઈક નામ આપ્યું હતું. તો પછી એ કહે કે એ જે ભોગ પત્ની જેનું નામ આપ્યું હતું જેને, તો એ થોડી વાર માટે પાણી લઈને આવે, 10-10 મિનિટે ને આ પાણી લઈને પાછા પ્રવચન કરે, પાછા પ્રવચન કરે. એટલે એ ભોગ પત્ની, એક યોગ પત્ની ને, એક આ ફલાણી પત્ની ને, એક આ પત્ની ને, બધું. અને એ પાછું લોકો તો આહા શું છે, જુઓ અમારા સાહેબ ને શું છે, એમ કરીને વખાણ કરે ને, મહિમા કરે ને, પૂજા કરે ને, ભક્તિ કરે ને. બસ આપણને મગજમાં જ ના બેસે. સારા આગળ વકીલ ડોક્ટરો બેઠા હોય પહેલી હરોળમાં. એવું નથી કે કોઈ લૌકિકમાં બુદ્ધુ. એવા મહાવ્યક્તિઓ, મોટા નેતાઓ, અમિતાભ બચ્ચન ને, મોદી ને, એવા બધા બેઠા હોય. એવું નથી કે પાછા કાચા પોચા માણસો બેઠા હોય જે આપણે ત્યારે આપણે એને આપણું હિત કરશે, જેના માટે જે માનીએ છીએ. શું હિત કરે? સ્વયં દુઃખી છે. કેવી રીતે પોસિબલ છે? એને આ ચિત્ર ખોલવામાં આવે ને શૈલેષભાઈ, તો આપણને એમ લાગે કે આપણે શું માનીએ છીએ, શું સમજીએ છીએ. હું તો થોડીક જ ચર્ચા કરીશ. આ કહું છું વિચાર તો બહુ રહે ને મગજમાં. શૃંગાર પૂર્વક નાયક નાયિકાનું વર્ણન કરીએ છીએ તેમ તેઓ ઠાકોર ઠકુરાણીનું વર્ણન કરે છે. એ રીતે જો આગળ તો કેવું લખ્યું છે, ત્યાં સ્વસ્ત્રી પરસી સંબંધી સંયોગ વિયોગ રૂપ સર્વ વ્યવહાર નિરૂપણ કરે છે. અને બધું જ સ્વસ્ત્રી પરસ્ત્રી બધું જ, રૂકમણી ને કોણ કંઈ ઠેકાણું જ નહીં. એવું એવા હતા ને શ્રી કૃષ્ણ. આ તો એ લોકોએ બધું રાસલીલા રચી નાખી છે. એ તો કલ્પના બધી, કપોત કલ્પના, કશું નથી. ત્યાં સ્વસ્ત્રી પરસી સંબંધી સંયોગ વિયોગ રૂપ સર્વ વ્યવહાર નિરૂપણ કરે છે. હવે કેવી રીતે નિરૂપણ કરે છે? જો સ્નાન કરતી સ્ત્રીઓના વસ્ત્ર ચોરવા, હે ને, દહીં લૂંટવું, સ્ત્રીઓના ચરણે પીડવું, સ્ત્રીઓની આગળ નાચવું, આ બધા કાર્યો ભગવાન કરે. એમને ભગવાન આવા કાર્ય કરીને એને લીલા કહેવા. એને પેલા ગોપીઓ માથે પાણીના પેલા માટલા લઈને જતી હોય ને આ તોડી નાખે. અત્યારે તો એને શું કહેવાય? છેડછાડ કહીએ, પોલીસ પકડી જાય. મતલબ કે એક સામાન્ય વ્યક્તિ
ને સજા થાય અને ભગવાન કરે તો લીલા થાય. ખ્યાલ આવે કે નહીં? એક જે ભગવાનના પદમાં ના હોય એવો વ્યક્તિ કરે તો એના માટે નિંદા થાય, સજા થાય, સમાજ નિંદા કરે, સરકાર સજા આપે. પણ જો ભગવાન કરે, હે ને, નેતા કરે, ખ્યાલ આવે ને, મોટા વ્યક્તિઓ કરે તો સ્ટેટસ કહેવાય, અને નાના વ્યક્તિઓ કરે તો પાપ કહેવાય. ત્યારે બી ચાલે છે કે નથી ચાલતું? એ જ બધા પાપ, એ જ બધા ડ્રિંક્સ ને બાપ બેટા સાથે બેસીને ડ્રિંક્સ કરે, પાર્ટીઓમાં જાય, ક્લબોમાં જાય, તો અત્યારે શું કહેવાય? સ્ટેટસ કહેવાય. અને કોઈ પેલો સામાન્ય વ્યક્તિ ત્યાં જઈ ચડ્યો ભૂલથી, તો એ શું કહેવાય? તો એ તો ચાલે છે. અત્યારે માય બાપ છે લોકોના, જે આગળ પડતા શેઠિયાઓ મોટા લોકો અત્યારે માય બાપ માને છે, એને સામાન્ય વર્ગ. એટલે એના માટે છૂટ છે. એ કરે તો બધી લીલા છે, ને આપણે કહીએ બધા પાપ એ રીતે કહે છે. અરે કહે છે કે જેના ભગવાન પાપ કરતા હોય, અને જે પાપ કરતા હોય જે એના ગુણ માનતા હોય, એ દોષને, એ વ્યક્તિઓ પાપમાં જ રહે ને. આચરણ બી પોતાનું એવું જ હોય, ધર્મ માનીને કરે છે. પાપ પણ ધર્મ માનીને કરવામાં આવે છે. ધર્મના નામે જેટલા પાપ થાય છે એટલા પાપ જીવન જીવવામાં નથી થતા. સામાન્ય જીવન જીવતા હોય ને એમાં પાપ નથી થતા, એટલા પાપ ધર્મના નામે. ક્યાં છૂટશે હજી? વિચાર કરો. બહુ સરળ માર્ગ મળ્યો છે આપણને, સ્વચ્છ એકદમ નિરપેક્ષ માર્ગ, સાચો માર્ગ મળ્યો છે. અને એનો મહિમા આવવો જોઈએ. અને 5-25 વર્ષ બોનસના જે બી હોય હવે એને એ રોટલા ખાવા માટે, એ રોટલા માટે અન્ય લોકોની દાઢમાં હાથ નાખવા, એને જે બી તું તારું જીવન જ એવું કરી દે, હે, જંજાળ લાવીને જીવન છે થોડું, કે જંજાળ ઓછી કર તો જીવન ઘણું લાગશે. એ રીતે છે. કેટલી જંજાળ કરે છે, કેટલું પરાધીન રહે છે, કેટલું આધીન રહે છે. સામાન્ય જીવન હોય ને, સ્વચ્છ ને સામાન્ય જીવન, કામવાળાની જરૂર ના પડે. 2 વાસણ ધોવા અને 2 વાસણ કરવા અને બસ વાત પતી ગઈ. પણ આટલી તો ચટણીઓ ને આટલા તો શાક ને આટલું તો આવે ને વિવાહ આવે તો જાણે એમ કે એને કોઈ ચક્રવર્તીની સેના જમાડવાની હોય તો કરે. પાગલ થઈ જાય, ધરમ ચૂકી જાય, ગાંડી થઈ જાય. અને જમાઈ પછી એ સુખી કરશે કે નહીં કરે એનું ઠેકાણું નહીં. પાગલ થઈ જાય. એને ના હોય તો પડોશી ના લઈ આવે ચાંદીના. શું કરે? ઘરમાં ના તો પડોશી ના લઈ આવે. પહેલાથી જ બતાવી દે તારા જે ઠીકરું છે, પરણવો તો પરણે, કમસે કમ મગજમાં તો થઈ જાય ને, કઈ નથી, કઈ મળવાનું નથી, પાછળથી ના વિતાડે. ભાઈ બહુ બધી બાબતો છે એને, અને અહીંયા તો મુઠ્ઠી ખોલવાની વાત છે. ક્યાં સુધી બંધ રાખવી? વિચાર કરવા જોઈએ. કાંઈ ઠેકાણું નથી. શુદ્ધાત્માની વાતો કરે પણ કોણ શુદ્ધાત્મા? પર્યાયમાં પાપ ચાલતા હોય, પર્યાયમાં તીવ્ર મિથ્યાત્વ ચાલતું હોય, મિથ્યાત્વનું પોષણ કરે, મિથ્યાત્વ ચાલતું હોય એને, અને શુદ્ધાત્મા બોલતા આવડી જાય, કઈ ઠેકાણું? ખ્યાલ આવી ગયો? શૈલેષભાઈ બરાબર છે? સમજવા જેવી વાતો છે. સ્ત્રીઓના ચરણે પડવું અને સ્ત્રીઓની આગળ નાચવું ઇત્યાદિ કાર્યો જે કરતા, જો લખ્યું સંસારી જીવો લજ્જા પામે તેવા કાર્યો કરવા તેઓ ઠરાવે છે, તેવા કાર્યો ભગવાનમાં ઠરાવે છે. અને પછી એનું વર્ણન કરી અને પછી કહે કે મેં ભગવાનની ભક્તિ કરી. અરે મૂર્ખ છે. જે કાર્યો પાપના છે, દોષ છે, સજા મળે છે, નરકમાં જવું પડે છે, એ કાર્યોને તું અહીંયા ભગવાનના કાર્યો અને ભગવાનનો વર્ણનમાં એ વિશેષતાઓ માને છે, એના ગુણ માને છે, તો તને ગુણ અને દોષનો પણ પરિચય, જ્ઞાન અને રાગ આવ્યું ને? ભક્તિનો ભાવ દોષમાં જાય છે. સાચી ભક્તિ અને વિતરાગી દેવીની ભક્તિનો ભાવ પણ, વિતરાગતા માટે કરવામાં આવતી ભક્તિનો ભાવ પણ અધ્યાત્મમાં દોષ કહે છે, આશ્રવણ તત્વ છે, નથી નિજરા થતી નથી, જહેર છે, શુદ્ધોપયોગથી વંચિત રાખે છે, સ્વરૂપમાં જવામાં બાધક છે, સ્વરૂપની લીનતાનો ભંગ કરાવે છે. શુભોપયોગ શું જૈન શાસનની મતલબ કે તાકાત છે, કે નહીં? સમજવા જેવું છે ભાઈ. દરેશભાઈ પકડાય છે વાત છે. એવું લાગે કે આપણે તો ક્યાંય ના રહ્યા. અરે તું જે કરે છે ને એમાં તું ક્યાંય નહીં રહે. અને આ ખબર પડી તો તને તું કામ થઈ ગયું, તો એ બધું કરવામાં ક્યાંય નહીં રહે.
એને ક્યાંય એવો જઈને પછડાઈશ કુકરી સુકરીમાં ગુરુદેવશ્રી કે પેદા થઈ જઈશ, તને ખ્યાલ નથી ઉકરડામાં, એને તારી જીભ એટલી લોલુપતાને પામી છે, તું ઉકરડામાં પડ્યું રહીશ આખું જીવન, લોકોના પલીતી ખાવામાં એમ કહે, આવા શબ્દો કહે. બરાબર ઠૂકી વગાડીને કહે આ ચંડાન યુગ છે. તમને એમ લાગે કે સમ્યક દ્રષ્ટિની ગતિ નથી, એક બાજુ એમ કહે ને એક બાજુ આમ કહે, તો બે બાજુ છે કે નહીં? જ્યારે જે પ્રસંગ ચાલતો હોય એ પ્રસંગનું વર્ણન સમજીને સ્વભાવ પર દૃષ્ટિ કરવી, સ્વભાવની દૃષ્ટિ કરવા માટે પાત્રતા કહી હોય ત્યાં પાત્રતાનો વિચાર કરવો, હે જીવન પવિત્ર બનાવવું, સદાચારમાં રહેવું, અને સદાચારમાં રહીને સ્વભાવની દૃષ્ટિનો પુરુષાર્થ કરવો, સદાચારમાં રહીને અહંકાર ન કરવો, બધી જ વાત થશે. ક્યાં નથી? જે સમ્યક દૃષ્ટિ છે એ સદાચારને સ્વભાવ નથી માનતા, તો સમ્યક દૃષ્ટિને સદાચાર નથી હોતા એટલું કહેવું જરા દુરાચારી હોય તો એ ક્યાંથી કાઢ્યું કે સદાચાર કરવા જ નહીં? સદાચારને ધર્મ ના માનવો એ વાત તો કહી, પણ દુરાચાર વાચરવું એવું ક્યાંથી કહ્યું? લાલ પીળા થઈ જાય, તમે એક બટકું વધારે મૂકી જો ગુરુદેવની થાળીમાં, લાલ પીળા થઈ જાય, વિવેક નથી તને. ખ્યાલ આવે કે નહીં? જેટલો ખાડો રાખીને રહેવું જોઈએ એટલું રહેવું જોઈએ, પ્રમાદ ના પોસાય. પેટ તબિયતથી ભરીને હે ને એને બધી સુઈ જવું ઓઢીને એ માર્ગ નથી. હવે આ ધર્મ સાથે શું લેવા દેવા? સમ્યક દર્શન સાથે કોઈ એમ કહે આપણને, સમ્યક દર્શનની વાત કહો ને, તો કે સમ્યક દર્શન પહેલા એક પડાવે છે એ તું પાર કર. હલાવે છે કે નહીં? ભાઈ બહુ બધી વાત છે. જીવ અટવાઈ ગયું. જીવને ગુરુદેવશ્રીને કોઈ ડાયરેક્ટ માલ આપવાની ભાવના જાગી તો જીવે મિસયુઝ કરી નાખ્યા. કે પચાઈ ના શક્યો. આજે એકદમ જે ભીખ માગીને ખાતું હોય એને છે ને એવું એવી ગુરુદેવી ઉદાહરણ આપ્યું છે. રોજ ભીખ માગીને ખાતો હોય, એક દિવસ એને દૂધ પૂરી આપ્યું તો હવે માગીને ખાવાની આદત, એટલે ઘરમાં પેલો આર્યો હોય ને દીવા મૂકવા દેશમાં, ગોખલો બે ગોખલા હોય જ, જોઈ લેજો ત્યાં દીવા મૂકે દિવાળીના દિવસે, તો ત્યાં એ મૂકે દૂધ પૂરી અને પછી કે હે ગોખલા મને દૂધ આપ પછી ખાય. આદત છે ને. આવું ઉદાહરણ આપ્યું એક વાર પ્રવચનમાં. એને તો માગીને ખાવાની આદત છે, બસ તો એને એ જ ભાવે, એને એમ જ ભાવે. બહુ ખબર લીધી છે એને. પહેલા તો આડસ ઉડાડવી, જીવન પવિત્રતામાં લઈ જવું, ક્યાંય જીવન પસાર થઈ જાય, ક્યાંય જીવન પસાર થઈ જાય. એટલે અમે યાત્રાઓમાં જે ફરવાનું નથી રાખતા ને એટલે નથી રાખતા કે ફરવા તો સ્પેશિયલ જાય છે, યાત્રામાં બી ફરવાની છૂટ આપીએ છીએ ને એટલે પછી પ્રવચનો જાય છે, જોઈ લે. એટલા માટે અમે સ્ટ્રિક્ટલી કહેતા હોઈએ છીએ. પણ શું કરે હવે, અને પછી ટાઈમે આવી બી જાય તો પછી એનો એવી જાતિની ક્ષમતા નથી રહેતી ઉપયોગની ને શારીરિક કે જે પ્રવચનો બેસી છે. પછી શું કરે વક્તા? તો એનો 1 કલાક સાંભળી વાંચીને જે 2-5 જણ રૂમમાં હોય જોડે ચર્ચા કરી લે તો એનું કામ કરી જ લે બધા જે પ્રયોજનથી ગયા હોય. એટલા માટે આપણે લોકો થોડી ડિસિપ્લિન રાખીએ છીએ યાત્રાઓમાં, કેમ કે એ તો અમેરિકાની ટિકિટ ખર્ચીને ફરવા તો જવાના છે છોકરાઓ, વન ટુ કરવાના, ચિંતા નહીં કરો. ખ્યાલ કે જે ધર્મક્ષેત્રે અગર પાપ કરશે છે ને એવું કઈ, હા ખ્યાલ આવે ને, તો પછી અન્ય ક્ષેત્રે ખ્યાલ આવે એ છે. સમજવા જેવી વસ્તુ, બહુ વિચાર કરવા, નિયમ જ લઈ લેવો જોઈએ કે નહીં ભાઈ અમે બાજુમાં કઈ હશે તો એ જોવા નહીં જઈએ, નિયમ તે છે. હવે શું છે કે હવે બધું બહુ ફાસ્ટ થઈ ગયું ને, તો પહેલા અમે યાત્રાના પહેલા એક પ્રવચન યાત્રા માટે કરતા ને બધું હતું. હવે એવી જાતિના સંયોગો મળતા નથી, કોઈ કયા ખૂણાથી આવે, કોઈ કયા ડાયરેક્ટ, કોઈ ફ્લાઇટથી આવે, કોઈ ત્યાંથી આવે, કોઈ ત્યાંથી આવે. એટલે હવે કોઈ ને પહેલા તો આપણે કમસે કમ મેજોરિટી જે સેન્ટરમાં હોય તો ત્યાં જતા પહેલા એકાદ પ્રવચન યાત્રા સંબંધી આપણે કરતા હોઈએ, તો એથી ઘણી બધી પવિત્રતાઓને ઘણું બધું ત્યાં ડિસિપ્લિન મળી પણ જતી. હવે ત્યાં સ્પોટ પર જઈને કહેવું અને ક્લેશ કરવા ઘણી બધી મેટરો બનતી હોય છે. દર્દ છે આ રાગના કારણે થાય છે. આખિરકાર તો રાગથી જ દુખી છે.
આગળ લઉં 5 મિનિટ છે અમારી, ત્યાં 10 મિનિટ છે. વળી યુદ્ધાધિક હવે કામની વાત પૂરી થઈ ને. હા, જે કરતા સંસારી જીવોને લજ્જા પામે તેવા કાર્યો કરવા તેઓ ઠરાવે છે, પણ એવા કાર્યો તો અતિ કામની પીડા થતા બને છે. આ તો કામની પીડા છે. જે કામ સહિત હોય, કામ વાસના હોય, એ ભગવાન કેવી રીતે હોઈ શકે? તું એને ભગવાનને કે અને પાછી કામ પીડાના કાર્યો તું ભક્તિમાં કેવી રીતે ઠરાવે? એને તું ગુણ કેવી રીતે ઠરાવે? એ લખ્યું છે જો. વળી યુદ્ધાધિક કાર્ય કર્યા કહે છે, એને કહે ને યુદ્ધ કર્યા, હે ને? એ બધા ઘણા બધા યુદ્ધ કર્યા. રામે યુદ્ધ કર્યું. આજે આ લોકો શોક, પછી કામ અને પછી યુદ્ધ, આ બધા કાર્યો જ્ઞાનીના જીવનમાં પણ જોવા મળે છે. એને રામને રાજા રામને શોક બહુ થયો સીતાજીમાં, તો એ લોકો ભક્તિમાં નાખી દીધું એને, અને ભક્તિમાં નાખીને વગાડે છે. અને આપણે તો એમ કહે છે કે ચોથા ગુણસ્થાને હશે એવી જીવને આટલો શોક થતો હોય છે. અને ભેદજ્ઞાન કરી એને સ્વરૂપમાં રહીને એ રામ ભગવાને શોક આદિના પરિણામ છોડીને ભગવાન થઈ ગયા. તે આખી જુદી વસ્તુ છે, અને ત્યાં જુદી વસ્તુ છે. અને આ યુદ્ધ કર્યા, આ કર્યું ને તે કર્યું ને એ બધું જ બતાવે. રાવણે માર્યો તો એ તો એની નૈતિકતા હતી રામની. સ્ત્રીની રક્ષા, પોતાની પત્નીની રક્ષા, પ્રજાની રક્ષા, એ નૈતિકતા લૌકિકમાં હોય છે. પણ એને ધાર્મિક સાથે શું કામ જોડવાનું? વાત એ છે. એને પોતાની પત્નીની રક્ષા કરવાનો ભાવ દરેકને આવે. અને એના માટે કિડનેપ થઈ ગઈ હતી. એ સીતાનું કિડનેપિંગ, અપહરણ કર્યું હતું રાવણે. તો એ પ્રમાણે એને બચાવવા અર્થે એની નૈતિકતા હતી, પતિ ધર્મ હતો એ. પણ એ પતિ ધર્મને આ વિતરાગ ધર્મ સાથે કે ધર્મ સાથે ક્યાં સંબંધ? હેલા આવે કે ના આવે? રાજગાદી પર રાજાનો ધર્મ નિભાવ્યો જંગલમાં મોકલીને, અને ત્યાં રાવણને પછી માર્યો તો શું કરવા જયારે જંગલમાં મોકલી હતી? તો ખ્યાલ આવ્યો કે નહીં? એ તું ત્યાં રાવણને હત્યા કરીને સીતાને ઘરે લઈ આવે. શું રહસ્ય છે કશી જ ખબર નથી કોઈને. ચાલ્યા રાખે છે. એ જ રામાયણ છે. અહીંયા કહે છે કે અમારે એ બધી તો રામાયણ છે, એ છોડીને ભગવાન બન્યા. કે ઉલટું છે, આખી માર્ગ જુદો છે ભાઈ. શૈલેષભાઈ ખ્યાલ આવે છે કે નહીં? જો વળી યુદ્ધાધિક કાર્ય કર્યા કહે છે એને. પેલા નાગ ને શેષ નાગ પર જઈને શ્રી કૃષ્ણ બેસી ગયા, અને આ કર્યું, કંસને હણ્યા, અને તે કર્યું. તો એ બધું થયું હશે, ના નથી એની. ભગવાન મહાવીરના જીવનમાં પણ સન્મતિ, વીર, અતિવીર જે નામ પડ્યા, પણ એ ધર્મની સાથે સંબંધ નથી. કે આટલું બાહુબલ હતું તો પણ અહંકાર નહોતું. છેલ્લે એક લીટી લખ્યા, એટલે અમે ભગવાન તારી ભક્તિ કરી. તે નાગને હણ એટલે નહીં, આવા હિંસાદીના ભાવ છોડ્યા તે એટલે અમે તમને પૂજીએ છીએ. આખી વાત એ તો કહે છે કે તમે આવી હિંસા કરી, અને તો એ તમારા માટે બલ છે. એમ બલશાળી કહીને પૂજા કરે છે એ લોકો. ક્યાં વિતરાગ ધર્મ અને ક્યાં રાગ આદિ દોષોમાં ધર્મ માનવો, મનાવડાવો. હે ને? બહુ વાર હું તો કહું છું કે ભાઈ, ગુરુદેવશ્રીનું આ કથન હર પેરેગ્રાફમાં પુણ્યમાં ધર્મ નથી. જેને પુણ્યમાં ધર્મ માને છે એને પુણ્યના ફળની રુચિ છે, એને 5 ઇન્દ્રિયના વિષયના ભોગની રુચિ છે, એને અંદરમાં વાસનામાં પડી છે એને. તો એને આખિરકાર તો આ જે કહે છે ને એ ધર્મ છે. એને સમજમાં આવે છે? બહુ જોરદાર છે વસ્તુ. શું કરે જો કાલે અહીંયાથી વાંચીશું આગળ. બહુ જોરદાર છે. એના પછી જ્ઞાન મીમાંસા બી કાલે જ્ઞાન મીમાંસા બી શરૂઆત કરી છે. અદ્ભુત છે. સહજાનંદી સુખ